પરવાનગી વગર આવા વિડીયોઝને યુઝ કરવા, ફિલ્મના કોઈ સીનને તમારા પાર્ટીના પ્રમોશન માટે યુઝ કરવો એ હિતાવહ નથી. ગુજરાત પોલીસના ક્રાઇમ વિભાગને અમારી બધા તરફથી વિનંતી છે કે આવી જે કાર્યવાહીની સામે અમે ફરિયાદ કરી રહ્યા છે એની સામે કડક પગલાં લેવામાં આવે છે. ગુજરાતના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકરે આપનું નામ લીધા વગર કર્યા પ્રહાર. મલ્હાર ઠાકરે વ્યક્ત કરી નારાજગી. ગુજરાતમાં પોલીસ વિભાગને પણ નમ્ર વિનંતી કરું છું, અમારી આ ફરિયાદ સામે કડક પગલાં લેવામાં આવે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો રાજ્યમાં એ ચૂંટણીનું ઘમાસાણ એ ખૂબ અત્યારે ચર્ચામાં છે અને ચૂંટણીના ઘમાસાણમાં અભિનેતાઓની પણ હવે એન્ટ્રી જોવા મળી રહી છે. ગુજરાતના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકરે આપનું નામ લીધા વગર કર્યા પ્રહાર. પોતાની ફિલ્મની પ્રમોશનમાં જે રીતનો એ ઉપયોગ આમ આદમી પાર્ટીએ મલ્હાર ઠાકરના ફિલ્મનો ટુકડો છે તે ઉપયોગ કર્યા હોવાની વાત છે તે સામે આવી અને ફિલ્મના અંશ દેખાડતા જ મલ્હાર ઠાકરે વ્યક્ત કરી નારાજગી. તાત્કાલિક ફિલ્મનો અંશ એકાઉન્ટ પરથી ઉતારી લો, આવી વાત મલ્હાર ઠાકરે કરી અને ટુકડો ઉતારવામાં નહીં આવે તો કાયદેસર પગલાંની પણ ચીમકી છે તે આપવામાં આવી. પરવાનગી વિના ફિલ્મના અંશનો ઉપયોગ કરવો યોગ્ય નથી, આવી વાત એ આમ આદમી પાર્ટીને ટાંકી અને જાણીતા ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકરે કરી છે અને સાથે જ મલ્હાર ઠાકર ઉપરાંત હિતેન કુમારે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા છે તે આપી છે. એટલે કે મલ્હાર ઠાકરે એ આમ આદમી પાર્ટીએ બનાવેલા એક સોંગમાં એ મલ્હાર ઠાકરના ફિલ્મનો એક અંશનો ઉપયોગ કર્યો છે અને તેને લઈ નારાજગી વ્યક્ત કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ. હાય નમસ્તે, હું મલ્હાર ઠાકર. અત્યારે હાલ હું ઓસ્ટ્રેલિયા ખાતે છું, પણ અમુક પોલિટિકલ પાર્ટીઝ મારા પરવાનગી વગર મારા વિડીયોઝને પોતાના પ્રમોશન્સ માટે, પોતાની ચૂંટણી માટે યુઝ કરી રહ્યા છે. આઈ વુડ રિક્વેસ્ટ ધેમ કે પ્લીઝ ડુ નોટ ડુ દેટ, કારણ કે બહુ જ ખરાબ લાગી રહ્યું છે અને પરવાનગી વગર આવા વિડીયોઝને યુઝ કરવા, ફિલ્મના કોઈ સીનને તમારા પાર્ટીના પ્રમોશન માટે યુઝ કરવો એ હિતાવહ નથી. આ અયોગ્ય છે, આની પર કાયદેસર પગલાં લઈ શકાય છે. તો કાયદેસર પગલાં લેવામાં ન આવે એ કારણસર આ વિડીયોને ઉતારી દેશો અને મારી પરવાનગી વગર, મારા ઈમેલ કે મારી સહી આ કશા વગર મારા એક પણ ફિલ્મના કોઈ પણ વિડીયોને યુઝ કરવા નહીં. અભિનેતા હિતેન કુમારે પણ વિરોધ છે તે વ્યક્ત કરતા કહ્યું કે ફિલ્મી સીનમાં છેડછાડને લઈ પણ તેઓ ચેતવણી આપતા કહ્યું કે ફિલ્મના રેડી સીનની અંદર છેડછાડ કરવામાં આવ્યા હોવાની વાત કરી. જુદી રીતે એડિટ અને જુદી રીતે ડબિંગ કરવામાં આવ્યું હોવાની પણ કરી વાત. કલાકારો અને અભિનેતાઓએ ભેગા થઈ અને વિરોધ કરવાની જરૂર છે, આવી વાત પણ હિતેન કુમારે કરી. ગુજરાતમાં પોલીસ વિભાગને પણ નમ્ર વિનંતી કરું છું, અમારી આ ફરિયાદ સામે કડક પગલાં લેવામાં આવે, આવી વાત એ ગુજરાતના જાણીતા અભિનેતા હિતેન કુમારે પણ પોતાના વિડીયો મારફતે આ આખી વાત છે તે રજૂ કરી છે અને કહ્યું છે કે જે રીતના આમ આદમી પાર્ટીએ એ ચૂંટણી પ્રચાર માટે એ ગુજરાતી ફિલ્મનો ઉપયોગ કરી અને તેમાં છેડછાડ કરીને પોતાનું પાર્ટીનું બ્રાન્ડિંગ કર્યું છે, તેને લઈ હવે અભિનેતાઓ પણ હવે વિરોધમાં જોવા મળી રહ્યા છે. તેઓએ પોલીસ વિભાગ પાસે પણ આ મામલે મદદ અને એક નમ્ર અપીલ કરતા કહ્યું છે કે અમારી આ ફરિયાદ સામે કડકમાં કડક એ પગલાં છે તે લેવામાં આવે અને જે રીતના તેઓએ આ પોસ્ટ કરી છે, આ પોસ્ટને લઈ હવે જે રીતનું એ ગુજરાતની અંદર એ ચૂંટણીના બધાના ગણતરીના કલાકો બાકી છે ત્યારે ચૂંટણીના ઘમાસાણ વચ્ચે અભિનેતાઓની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. ગુજરાતી સિનેમામાં દાયકાઓથી ખૂબ મહેનત કરીને ખૂબ સુંદર ફિલ્મો આપતો રહ્યો છું, પણ એક વાત વિશે આજે વાત કરવી છે. એકચ્યુઅલી ચેતવણી આપવી છે. અમુક રાજકીય પક્ષો, અમુક પ્રોડક્ટ બનાવનારાઓ, અમે લોકો દિવસ રાત મહેનત કરીને જે ફિલ્મ માટેનું શૂટિંગ અમે પાર પાડતા હોઈએ છીએ, લોકો સુધી એ ફિલ્મો લઈ આવતા હોય છે. હમણાં થોડો વખતથી એક ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કે નવા નવા રાજકીય પક્ષ હોય કે બીજા કોઈ પણ પ્રોડક્ટ પોતાની જાહેર ખબર માટે એ રેડી સીનની અંદર છેડછાડ કરીને સીનનો વપરાશ કરવામાં આવે છે, જુદી રીતે એડિટ કરીને, જુદી રીતે ડબિંગ કરાવીને. આ ખરેખર ખૂબ ખોટી વાત થઈ રહી છે.
એની સામે કલાકાર, નિર્માતાઓ, સર્જકોએ ભેગા થઈને વિરોધ કરવાની જરૂર છે ને હમણાં છેલ્લા 2 દિવસથી બધા સંગઠિત થઈ રહ્યા છે. ગુજરાત પોલીસના ક્રાઇમ વિભાગને અમારી બધા તરફથી વિનંતી છે કે આવી જે કાર્યવાહીની સામે અમે ફરિયાદ કરી રહ્યા છે એની સામે કડક પગલાં લેવામાં આવે, જેથી અમારા ખૂબ મહેનતથી કોઈ જુદા કારણસર કરેલા સીન્સ, અમારા એ ખૂબ મોટા ખર્ચા અને દિવસ રાતની મહેનત પછી કરેલા એ ભાગોને એ લોકો પોતાના સ્વાર્થના કારણે પોતાના કાર્યો માટે ન વાપરે અને લોકોને ગેરમાર્ગે ના દોરે. થેન્ક યુ સો મચ. જાણીતા કલાકાર હોય કે જાણીતા સર્જકોએ જીવન આખું આપ્યું હોય છે પોતાના એ સર્જનો માટે, એનો ઉપયોગ એમનો લાભ ખાટવા માટે ન થાય એના માટે અમારા સહકાર માટે તમે હંમેશા ઊભા રહેશો એવી અમને ખાતરી છે. અને ચેતવણી એ લોકોને જે લોકો આ બધું કરી રહ્યા છે, આ બંધ કરજો, નહીં તો તમારે ખૂબ મોટી સજા ભોગવવાનો વારો આવશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.